પેલા એક દ્રષ્ટાના ભાઈ દીક્ષાના 3જા વર્ષે મેં દાદર ચોમાસું કર્યું હતું. અશોકભાઈ એક સુશ્રાવક એવા હતા, લાખો રૂપિયા છતાં ક્યારે દાન કરે જ નહીં, ચકાર સાથે. અંતરાય એટલો બધો જોરદાર બાંધી મને પોતે પણ કે સાહેબ દીકરા દીકરી કોઈ નથી, 80 લાખની તો દુકાન છે, ઉંમર થઈ ગઈ, મારા મર્યા બધી કોણ જશે ખબર નથી, પણ મને સાહેબ ભાવ જાગતો નથી. બને એકવાર સંદીપ મેં એને હસતા હસતા કીધું, હું તમારા નામે હું કંઈ બોલી દઉં તો સાહેબ આપીશ. દીક્ષાના 54 વર્ષ પહેલાંની વાત, અને એ દિવસે કંઈક ટીપની વાત નીકળી તો હું બોલ્યો. મેં 21,000 રૂપિયા આ સુસારવગના નામના, આખો સંઘ ઊભો થઈ ગયો. નહીં એ સાહેબ નામ બરાબર છે ને, એ બાજુમાં જ બેઠા હતા, એ નીચે હતા, હું બરાબર છે, રડતા હતા. આખું પ્રવચન પૂછ્યા પછી મેં એમને બોલાયા અંદર. હું તમારા નામે 21 બોલ્યો. સાહેબ મારી સદગતિ આપે નક્કી કરી દીધી. આટલા વર્ષોમાં આટલા રૂપિયા છતાં સાહેબ ક્યારેય બોલ્યો નથી, અને હજી પણ કહું સાહેબ, ગત જન્મના એવા બાંધીને આવ્યો છું ને સાહેબ, હજી કદાચ નહીં બોલું, પણ એક વિનંતી કરું છું, મારા નામે આપને જ્યારે જેટલા પણ બોલાય એટલી છૂટ આપું છું સાહેબ. આ નિવૃત્તિ કાળ તમારા નામે કોઈ સુકૃત કરી દે પછી તમે રાજી થાઓ, નારાજ થઈ જાઓ, મને પૂછ્યા વિના મારા નામે ડિક્લેર કરી દા પૈસા.